મોરબી જિલ્લાના રોહિશાળા ગામના લોકોને છેલ્લા 20 દિવસથી નિયમિત પાણી ન મળતા માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો અને તંત્રને અધિકારીઓને જગાડવાનો પ્રયત્ન કર્યો। વાત એમ છે કે નિયમિત પાણી ન મળતા સ્થાનિકો પૈસા ખર્ચે પાણીનું ટેન્કર મંગાવે છે તો ઘણી વખત તળાવનું દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે। આ પાણી પીવાથી રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ છે, કેમ કે ગામ પાસે આવેલ તળાવમાં ઔદ્યોગિક એકમમાંથી કેમિકલ છોડવામાં આવે છે। નિયમિત પાણીના અભાવે ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે। ઉલ્લેખનીય છે, મોરબી જિલ્લામાં નર્મદાની એક નહીં, બે નહીં, પરંતુ 3 કેનાલ છે, છતાં પણ હાલાકી ભોગવવી પડે છે। જો પાણી નહીં મળે તો ગ્રામજનો હિજરત કરવા મજબૂર બનશે। પાણી આવતું નથી, ટાંકા જોઈ જાવ ખાલી હે, ઢોર ઢાખર ક્યાં પાણી ભરવા જાવું એ પરિસ્થિતિ। 5 દીમાં પાણી આવશે, 10 દીમાં પાણી આવશે, એવા 5 વર્ષ વહી ગયા તો એ પાણી નથી। ઘરે ઘરે ટાંકા જોઈ જાવ ખાલી પડ્યા હે। છોકરાઓને ઢોરને ઢાખરને આટલા માણસોની 600 માણસની વસ્તી પાણી લેવા ક્યાં જવાનું? પાણીનું તળાવ હે, તળાવમાં કેમિકલ વાળું પાણી આવે કારખાનાનું, ઈ બંધ કરાવો। કોઈ રાજકારણી માણસ આવતા હોય તો 3 કલાકે સમ ભરી દે હે, નકર અત્યારે રેગ્યુલર 14 કલાકે એક સમ ભરતા નથી। અને માળિયા રજૂઆત કરી, મોરબી રજૂઆત કરી તો કાંઈ પ્રશ્ન હલ થતો નથી। જે કંઈ ડિસ્ટર્બન્સ થયું છે તો અમારા માણસો લાઈન ઉપર છે અને એ જોડાવે છે કે કઈ લાઈનમાં ફોલ્ટ હશે તો રિપેરિંગ કરી અને ક્લિયર કરાવશું। એના સિવાય એક મશીનરી બંધ થઈ ગયેલી છે તો એના માટે મિકેનિકલ વિભાગ છે અમારો, તો એની સાથે પણ અમારું સંકલન છે અને મશીનરી તાત્કાલિક રિપેરિંગ કરાવી ફરીથી પાણી પુરવઠો શરૂ કરાવશું।